ઉમરગામના ધોડીપાડા ખાતે ભવ્ય પારિવારિક સમૂહ લગ્ન સંપન્ન 69 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું સ્વાગત છે। આજરોજ ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા આયોજિત એક ભવ્ય પારિવારિક સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં 69 દંપતીઓએ પરસ્પર જીવનસાથી તરીકે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ માંગલિક પ્રસંગે ઉમરગામના લોકલાડીલા ધારાસભ્ય અને માજી મંત્રી શ્રી રમણલાલ નાનુભાઈ પાટકર, વલસાડ જિલ્લાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તથા નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સહિત અનેક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી। મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીના હસ્તે નવદંપતીઓને કુંવરબાઈનું મામેરું અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર એનાયત કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉમરગામ તાલુકા પ્રમુખ, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ખુશ્બુબેન, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હેમંતભાઈ કંસારા, સામાજિક કાર્યકર્તા શ્રી વિજયભાઈ પાટકર તથા તેમની ટીમ, એસપી સાહેબ, મામલતદાર સાહેબ, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સરપંચશ્રીઓ અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધોડીપાડા સાંસ્કૃતિક વિકાસ મંડળના આ સરાહનીય આયોજનને સમગ્ર વિસ્તારમાં ખૂબ જ આવકાર મળ્યો છે। અહેવાલ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ રાજેશ કેની, ઉમરગામ મરોલી। આ આપની વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર, લાઇક અને કોમેન્ટ કરવા વિનંતી। બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।